ગેનીબેન ઠાકોરનું નિવેદન ફરી ચર્ચામાં। દશામાં મારી ગાડીમાં પરસેરા મારી પાસે મોકલી દેજો। દશામાના વ્રત પર ફરી એકવાર ગેનીબેન ઠાકોરનું નિવેદન ચર્ચામાં આવ્યું છે। તમને જણાવી દઈએ, અત્યારે હાલ ગેનીબેન ઠાકોર વિશે દશામાનું જે નિવેદન છે એને લઈને અનેકો લોકો પ્રક્રિયાઓ આપી રહ્યા છે। કોઈક યોગ્ય ગણાવી રહ્યા છે તો કોઈક જે લોકો હોય છે તે આ નિવેદનને વખોડી પણ રહ્યા છે। એવામાં ભુવાઓ પણ નિવેદન આપતા નજરે પડતા હોય છે। પરંતુ અત્યારે જે વાત છે, ગેનીબેન ઠાકોરે શું કહ્યું હતું તમને જણાવી દઈએ। ગેનીબેન ઠાકોરનું આ નિવેદન હતું તે દશામાના વ્રત પર હતું। દશામાના વ્રત ન કરવા માટે ગેનીબેન ઠાકોરે અપીલ કરી હતી અને કહ્યું હતું કે જો માતાજી કાંઈ નડે તો મારી પાસે મોકલી દેજો, મારી ગાડીમાં પરસેરા। ત્યારબાદ અનેકો પ્રકારના લોકોના નિવેદનો આવી રહ્યા છે। કોઈક ગેનીબેનના ઠાકોરના નિવેદનનો સમર્થન કરી રહ્યા છે તો કોઈક ગેનીબેનના ઠાકોરનું આ નિવેદન છે તેનો વિરોધ પણ કરી રહ્યા છે, વખોડી પણ રહ્યા છે। તમારું શું કહેવું છે ગેનીબેન ઠાકોરનું આ વ્રત વિશે નિવેદન પર? કમેન્ટ બોક્સમાં જણાવો, લાઈક કરો। જય હિન્દ, વંદે માતરમ।